Good morning, dear students. Welcome to online session. સ્ટાન્ડર્ડ 7 મેથ્સમાં પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળમાં આપણે સ્વાધ્યાય 11.1 પૂર્ણ કર્યું. હવે જોઈએ સ્વાધ્યાય 11.2. સ્વાધ્યાય 11.2માં ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાના દાખલા છે. સૌથી પહેલાં ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ, અથવા તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ પણ લઈ શકો. ફરી વખત, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. એને આપણે ટૂંકમાં 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ પણ કહી શકીએ. બી એટલે બેઝ એટલે કે આધાર, અને એચ એટલે કે હાઇટ એટલે ઊંચાઈ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બી એચ થશે. બરાબર. આગળ 11.2માં તેના દાખલા ગણવાના આવશે. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે ફક્ત આધાર ગુણ્યા ઊંચાઈ, બી ગુણ્યા એચ. બરાબર. આધાર ગુણ્યા ઊંચાઈ. ત્રિકોણના ક્ષેત્રફળમાં શું હતું? 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે બી એચ થશે. હવે જોઈએ તેને લગતા દાખલા. સ્વાધ્યાય 11.2 એક્ઝામ્પલ 1, જેમાં નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. હમણાં જ આપણે ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર સમજ્યા. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? આધાર ગુણ્યા ઊંચાઈ. દરેક દાખલામાં સૂત્ર કમ્પલસરી લખવાનું. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. આધાર કયો છે? નીચે 7 સેમી. અને ઊંચાઈ કઈ છે? 4 સેમી આપેલી છે ઊંચાઈ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 7 ગુણ્યા 4 બરાબર 28 સેમી સ્ક્વેર, અથવા તો 28 ચોર સેમી પણ લખી શકો. બી એક્ઝામ્પલ જોઈએ, જેમાં આધાર કેટલો આપેલો છે? 5 સેમી. ઊંચાઈ કેટલી આપી છે? 3 સેમી. ડાયરેક્ટ સૂત્રમાં મૂકી દેવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 5 ગુણ્યા 3 બરાબર 15 સેમી સ્ક્વેર, અથવા તો 15 ચોર સેમી. આનો સી અને ડી એક્ઝામ્પલ જાતે ગણવાનો રહેશે. સેમ આ જ રીતે છે. આધાર અને ઊંચાઈ આપેલા છે, સૂત્રમાં મૂકી અને એની કિંમત શોધી દેવાની. જે પણ દાખલા એને લખતા હશે એના જેવા જ એ તમારે હોમવર્કમાં જાતે કરવાના રહેશે. એક્ઝામ્પલ 2 છે, એમાં નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. એક્ઝામ્પલ 1માં શું હતું? સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ. એક્ઝામ્પલ 2માં ત્રિકોણના ક્ષેત્રફળ. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. જુઓ અહીંયા આધાર કેટલો આપેલો છે? 4 સેમી. ઊંચાઈ કેટલી આપી છે? 3 સેમી. કોઈ અહીંયા 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ લખે તો પણ ચાલે સૂત્રમાં. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ થશે. તો 1/2 ગુણ્યા 4 ગુણ્યા 3. અહીંયા 1/2 ગુણ્યા 4 ગુણ્યા 3 કરશો એટલે છેદ ઉડશે. 2 દુ 4 છેદ ઉડશે ને, એટલે 2 તરી 6 સેમી સ્ક્વેર જવાબ આવશે. કોઈ અહીંયા ડાયરેક્ટ અહીંયા 4 તરી 12 કરે, ઉપર અંશમાં 12 અને છેદમાં 2 કરી અને પછી છેદ ઉડાડીને 6 સેમી સ્ક્વેર લાવે તો પણ ચાલે. એનો ડી એક્ઝામ્પલ લીધો છે. બી અને સી જાતે કરવાનો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો સેમ એ જ રીતે આધાર કેટલો છે? 3 સેમી. ઊંચાઈ કેટલી છે? 2 સેમી. તો 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 1/2 ગુણ્યા 3 ગુણ્યા 2. 2 ઉડી જશે. બરાબર 3 ગુણ્યા 1 બરાબર 3 સેમી સ્ક્વેર, અથવા 3 ચોર સેમી. ખ્યાલ આવી ગયો? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય. હવે અહીં જુઓ, એક્ઝામ્પલ 3માં જે કોષ્ટક આપેલો છે, તમે તમારા ફૂલસ્કેપમાં કોષ્ટક નહીં દોરો અને ABCD કરીને દાખલા ગણશો તો પણ ચાલશે. પણ એવી રીતે લખવાનું જે આપેલું છે, આધાર આપેલો છે પહેલા દાખલામાં,
અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે અને શોધવાનું શું છે? ઊંચાઈ. તો તમારે લખવાનું કે આધાર બરાબર 20 સેમી, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 246 સેમી સ્ક્વેર અને h બરાબર ક્વેશ્ચન માર્ક એમ કરીને દાખલો ગણવાનો. તો આમાં પહેલામાં શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આપણને ક્ષેત્રફળ આપી દીધું છે. અત્યાર સુધી આગળ દાખલા જોયા આમાં આપણે ક્ષેત્રફળ શોધ્યું. આમાં ક્ષેત્રફળ આપી દીધેલું છે. તો માટે કેટલું આપેલું છે ક્ષેત્રફળ? 246. તો 246 બરાબર આધાર આપી દીધેલો છે 20 બરાબર 20 ગુણ્યા ઊંચાઈ થશે. હવે ઊંચાઈ શોધવાની છે તો ઊંચાઈ બરાબર 246ના છેદમાં 20 થાય. 20નો ઊંચાઈ સાથે અહીંયા ગુણાકારનો સંબંધ છે. આ બાજુ જાય તો શું થઈ જાય? ભાગાકાર થઈ જાય ને. તો ઊંચાઈ બરાબર 246ના છેદમાં 20. એને ભાગાકાર કરો એટલે h બરાબર 12.3 સેમી જવાબ આવશે. બરાબર. પછી બી એક્ઝામ્પલ જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આમાં કેટલું ક્ષેત્રફળ આપેલું છે? 154.5 સેમી સ્ક્વેર. તો 154.5 બરાબર આધાર ગુણ્યા 15. હવે 15ને શું કરવાનું? છેદમાં લઈ જવાના. તો માટે આધાર બરાબર 154.5 ભાગ્યા 15. એ કરી જોવાના તમારે, પોઈન્ટવાળા હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું. છેદમાં 10 આવી જાય કે 1545 છેદમાં 15 ગુણ્યા 10 થશે. પછી છેદ ઉડાડવાના એટલે જવાબ આવશે 10.3 સેમી. ખ્યાલ આવી ગયો? એ જ રીતે એક્ઝામ્પલ 4 જોઈએ. આગળ જેમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું હોય અને આધાર અથવા ઊંચાઈ શોધવાના હતા, તેમ ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે અને આધાર અથવા ઊંચાઈ શોધવાના છે. તો ત્રિકોણનું પહેલો એક્ઝામ્પલમાં જુઓ, આધાર આપેલો છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે અને ઊંચાઈ શોધવાની છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ આમાં મેં બીજો એક્ઝામ્પલ લીધેલો છે. અહીંયા પહેલો તમારે જાતે ગણવાનો છે. બરાબર. એટલે બીજા એક્ઝામ્પલમાં જોઈએ તો એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 1256 મીમી સ્ક્વેર. બરાબર. અને ઊંચાઈ આપેલી છે. પહેલો ફાવે ને જાતે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે, આધાર આપ્યો છે અને ઊંચાઈ શોધી લેવાની. આમાં જુઓ, બીજામાં ક્ષેત્રફળ છે, ઊંચાઈ છે અને આધાર શોધવાનો છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો માટે 1256 બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ આપી દીધી છે ને 31.4. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, 1/2ને ભૂલી નહીં જવાના. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળમાં 1/2 નહોતા આવતા, ડાયરેક્ટ આપણે ભાગાકારમાં લઈ જતા હતા. તો 1/2ને તમે ડાબી બાજુ લઈ જાઓ એટલે ઉલટાઈ દેવા પડે ને, એટલે ગુણાકાર 2 ગુણ્યા 2 થઈ જાય. જુઓ અહીંયા, માટે આધાર બરાબર 1256 ગુણ્યા 2 અને આ 31.4 અહીં ગુણાકારનો સંબંધ છે. ડાબી બાજુ જાય તો શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. એટલે છેદમાં 31.4. પછી અહીંયા 31.4 છે એને 314 કરો અને જે છેદમાં 10 આવે શું થઈ જાય? અંશમાં જતા રહે અને છેદ ઉડાડો એટલે જવાબ આવશે આધાર બરાબર 80 મીમી. તમારે તમારા ફૂલસ્કેપમાં વ્યવસ્થિત છેદ ઉડાડવાના છે. ડાયરેક્ટ જવાબ કોઈએ લખવાનો નથી. ના આવડે તો અવયવ પાડીને પણ છેદ ઉડાડવાના. પણ હું જ્યારે ચેક કરું ત્યારે ડાયરેક્ટ જવાબ ના જોઈએ. બરાબર. કોપી નથી કરવાની, દાખલા જાતે જ ગણવાના છે. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. એમાંથી શું આપેલું છે આપણને? અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધું છે અને આધાર આપી દીધેલો છે. બરાબર. શું શોધવાનું છે? ઊંચાઈ શોધવાની છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ માટે 170.5 બરાબર 1/2 ગુણ્યા 22 ગુણ્યા ઊંચાઈ. ખ્યાલ આવ્યો? હવે આગળ કર્યું એ જ પ્રમાણે, માટે ઊંચાઈ બરાબર 170.5 ગુણ્યા 2 છેદમાં 22. એ જ રીતે તમે છેદ ઉડાડશો એટલે અહીંયા 1705 છેદમાં 10 થશે. એટલે છેદમાં 10 ગુણ્યા 22 થશે અને છેદ ઉડાડશો એટલે જવાબ આવશે 15.5 સેમી. છેદ ઉડાડવામાં ખાસ તકેદારી રાખવાની.
એક્ઝામ્પલ 5 જાતે કરવાનું રહેશે. એક્ઝામ્પલ 6 જોઈએ. હવે રકમની રીતે દાખલા છે, પણ મૂળ કોન્સેપ્ટ એ જ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય. આખું જ 11.2 એને લગતું જ છે. રકમવાળો દાખલો હોય એટલે પહેલાં વ્યવસ્થિત સમજી લેવાનો. જુઓ આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં આકૃતિમાં ખાસ ધ્યાન આપજો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેમી સ્ક્વેર હોય, જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેમી સ્ક્વેર હોય અને AB બરાબર 35 સેમી હોય, બરાબર. AB આપી દીધેલા છે આપણને, અહીંયા જે આ AB છે આપી દીધા છે 35 સેમી. AD આપી દીધા છે 49 સેમી. AD કેટલા આપ્યા છે? 49 સેમી આપેલા છે, બરાબર. અને આખું ક્ષેત્રફળ આપી દીધું છે 1470 સેમી સ્ક્વેર. હવે આપણને BM અને DL શોધવાના કયા છે? આ BM અને આ DL શોધવાના કયા છે? તો ખ્યાલ આવી જાય આપણને. તો સૌથી પહેલાં આપણે BM શોધીએ. આકૃતિમાં ખાસ ધ્યાન આપજો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ થાય. આધાર ગુણ્યા ઊંચાઈ કરીએ આપણે. આ BM શોધવાના છે, તો એનો આધાર કયો થયો? આ AD થયો. આ જે હું આકૃતિમાં ઇન્ડિકેટ કરું છું એ ધ્યાન આપજો. આ એનો BM છે, બરાબર. BM શું થશે? એની ઊંચાઈ થશે. અને આધાર શું થશે? AD થશે. તો માટે 1470 બરાબર 49 ગુણ્યા BM. તો માટે BM બરાબર 1470/49. તો માટે BM બરાબર શું થશે? 30 સેમી થશે. હવે એ જ રીતે આપણે અહીંયા DL શોધવાનો છે. એ જ રીતે DL શોધવાનો હોય તો આ DL એનો આધાર શું થાય? AB થાય. તો AB આપી દીધા છે અહીંયા 35 સેમી, બરાબર. તો શું થશે? સેમ આ જ રીતે 1470 બરાબર, આમાં આધાર શોધવાનો છે. 1470 બરાબર શું થશે? AB આપેલા છે 35 ગુણ્યા DL. એટલે DL બરાબર 1470/35. એ રીતે એનો જવાબ જાતે લાવવાનો રહેશે. સેમ આ જ રીતે દાખલો ગણવાનો રહેશે. ખાલી અહીંયા 49ની જગ્યાએ 35 મૂકવાના, એટલે આપણને DL મળી જશે. એક્ઝામ્પલ 7 જોઈએ. ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે, જેમાં AB બરાબર AC બરાબર 7.5 સેમી અને BC બરાબર 9 સેમી. એમાંથી BC પરની ઊંચાઈ AD બરાબર 6 સેમી છે. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો. Cમાંથી AB પરની ઊંચાઈ એટલે કે CE કેટલી થશે? હવે અહીં તમે જોઈ શકો છો. જુઓ, ત્રિકોણ આપેલો છે. 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ ખબર છે, બરોબર. ત્રિકોણનું ક્ષેત્રફળ ખબર છે, CE શોધવાના છે. હવે જુઓ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો 1/2 ગુણ્યા શું થશે? AB ગુણ્યા CE થશે. આ AB અને આ એની ઉપરના CE. ખ્યાલ આવે છે? AB અને CE. તો 27 બરાબર 1/2 ગુણ્યા AB ગુણ્યા CE. હવે CE શોધવાના છે, તો માટે 27 બરાબર 1/2 ગુણ્યા AB આપણને આપી દીધેલા છે 7.5. AB 7.5 આપેલા છે. તો 27 બરાબર 1/2 ગુણ્યા 7.5 ગુણ્યા CE. તો માટે CE બરાબર 27 ગુણ્યા 2/7.5. માટે CE બરાબર શું જવાબ આવશે? 7.2. ખ્યાલ આવી ગયો? જે શોધવાનું હોય એને ડાબી બાજુ લાવી દેવાનું, અને જેનો ગુણાકારનો સંબંધ હોય એને તમે બરાબરની ડાબી કે જમણી બાજુ લાવો એટલે ભાગાકાર કરી દેવાનો. એક્ઝામ્પલ 8 જોઈએ. આમાં અડધો દાખલો ગણ્યો છે, અડધો તમારે જાતે ગણવાનો છે. તમને આવડે છે કે નહીં હું ચેક કરું. જુઓ, ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે, જેમાં AB બરાબર AC બરાબર 7.5 સેમી. આ AB અને આ AC 7.5 સેમી આપ્યા છે. સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે.
હવે BC બરાબર 9 સેમી, નીચેની બાજુ જે આપેલી છે એ કેટલી છે? આધાર 9 સેમી છે. એમાંથી BC પરની ઊંચાઈ AD બરાબર, એમાંથી BC પરની ઊંચાઈ AD બરાબર 6 સેમી આપેલા છે આ ઉપર, બરાબર. હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મળી જાય આપણને. આપણી જોડે પાયો છે, વેધ છે, એટલે કે આધાર છે અને ઊંચાઈ છે, અમે જે દોરીને બતાવ્યા એ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ, તો બરાબર 1/2 ગુણ્યા શું થશે? ફરી વખત જુઓ આકૃતિમાં, BC ગુણ્યા AD, એ જ થાય ને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. તો શું થશે? 1/2 ગુણ્યા 9 ગુણ્યા 6, તો બરાબર 9 ગુણ્યા 3 બરાબર 27 સેમી સ્ક્વેર જવાબ થશે. હવે તમારે CE શોધવાના છે, બરાબર. જુઓ, હવે હું તમને કહું, આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. કેટલું મળ્યું? 27 સેમી સ્ક્વેર. હવે મારે CE શોધવાના છે. આકૃતિ જો, આ CE શોધવાના છે અને મારી પાસે આધાર છે 7.5 સેમી, તો મળી જાય. કેવી રીતે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું 27 સેમી સ્ક્વેર બરાબર આધાર અહીંયા આપી દીધેલો છે 7.5, તો ઊંચાઈ શોધતા આવડી જાય. તો એટલે આપણને CE કેટલા છે એ ખ્યાલ આવી જાય, બરાબર. એ હોમવર્કમાં કરવાનું રહેશે. આજે આ વિડીયોના અંતમાં તમારે જે લખવાના છે સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એ વિડીયોના અંતમાં આપું છું. ત્યારબાદ સ્વાધ્યાય 11.2ના 8 દાખલા પૂર્ણ કરવાના રહેશે. બધા જ દાખલા જાતે ગણવાના છે, કોપી નથી કરવાની. છેદ ઉડાડવામાં ખાસ કાળજી રાખવાની છે અને બધા જ દાખલા રકમ સાથે લખવાના છે, બરાબર. રકમ સાથે એટલા માટે કે રકમ સમજશો તો જ દાખલો ગણતા આવડશે, બરાબર. એટલે રકમ સમજીને, આકૃતિ દોરીને દાખલા ગણવાના. બધા જ દાખલામાં એકમ કમ્પલસરી લખવાનો જ, બરાબર. કારણ કે ક્ષેત્રફળના દાખલા છે. ક્ષેત્રફળના દાખલામાં 6 સેમી અથવા 6 મીટર એકમ આવે જ, એટલે એકમ લખવાનું ભૂલવાનું નહીં. થેન્ક યુ વેરી મચ.